जिनकी कृपा सो यह रस प्रगट्यो वृंदावन अभिराम। जिनकी कृपा सो यह रस प्रगटो वृंदावन अभिराम। वृंदावन धाम को वास भलो जहाँ पास बहे यमुना पटरानी। जो जन नहाए के ध्यान धरे वैकुंठ मिले तिनको रजधानी। चारों वेद बखान करे और संत मुनि गुनी मन मानी। यमुना यमदूतन तारत है भव तारत है श्री राधिका रानी। भव तारत है श्री राधिका रानी। નાસ્તો તો થઈ ગયો છે લગભગ ને? નાસ્તો થઈ ગયો હોય તો જરા જોરથી. એક વખત એવું બન્યું કે કેટલાક લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા અને એ અંતિમ યાત્રા જ્યારે સ્મશાનમાં પહોંચી તો એક સંત ત્યાં બેઠા હતા. એણે બધા લોકો બોલતા હતા રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. તો પેલા સંત ઊભા થયા. એણે એમ કીધું કે તમે બધા તો બોલો છો પણ આ ભાઈ સૂતો છે કેમ નથી બોલતો? તો એણે કીધું બાપજી એ મરી ગયો છે. તો કે મરી ગયેલા ના બોલે? બોલે શ્રી દ્વારિકાધીશ કી. પરચો તો મળ્યો. વ્યાસપીઠ પર વિરાજમાન વ્યાસ સ્વરૂપ પરમ પૂજ્ય કિશોર શાસ્ત્રીજી મહારાજ. આમ તો આજ 5મો દિવસ છે અને હું એવી રાહ જોતો હતો કે મારો ઈષ્ટ જ્યારે આવે ત્યારે હું પહોંચું. અને મારો ઈષ્ટ આજે આવવાનો છે. એટલા માટે 4 દિવસ સુધી શાસ્ત્રીજીની રોજ કથા આ કેમેરાવાળાના માધ્યમથી સાંભળું છું. તો એવા જેમને સાંભળવો એક લાવો છે. મિથુનભાઈને એટલા માટે અભિનંદન આપું કે આજે કેટલીક જગ્યાએ જુદી પ્રકારના બોર્ડ માર્યા હોય છે અને જુદી પ્રકારની વસ્તુઓ મળતી હોય છે. ક્યાંય લખ્યું હોય છે ભાગવત કથા અને પછી ત્યાં બીજી કથાઓ મળતી હોય છે. આવા સમયે એક બ્રહ્મ તેજથી પ્રકાશિત અમારે ત્યાં કહેવાયું વર્ણાનામ બ્રાહ્મણો ગુરુ. આ દેશમાં ભગવાને પણ ઓળખાવું હોય ને તો એને ભૃગુલાંછન બતાવવું પડે, અન્યથા ભગવાનની ઓળખ બી થતી નથી. નકલી ભગવાન આજકાલ ઘણા ફરે છે, પણ જેની છાતીમાં ભૃગુલાંછન હોય, ભૃગુએ મારેલી લાત હોય અને એનું ચિહ્ન હોય તો સમજવું આ ભગવાન છે. બાકી ભગવાન બધા નકલી છે. એવા વંદનીય તેજસ્વી સાક્ષાત સુખ સ્વરૂપ વ્યાસ સ્વરૂપ પૂજ્યપાદ શાસ્ત્રીજીના ચરણોમાં વંદન. સંગીતના માધ્યમથી આ કથાને
વિશેષ સ્વરૂપ આપે છે એવા સૌ ગંધર્વ મિત્રો, અને જેની પાસે 3 વેદ છે એટલે એ અશોક છે, એમનું સંચાલન બહુ અદ્ભુત છે. એણે બંનેને મિલાન કરીને આ સંચાલન બહુ અદ્ભુત રીતે કરે છે એવા અશોક ત્રિવેદીજી. અને આ જેને આખું આ પ્રયોજન કર્યું છે એવો અમારો પરિવાર, એટલા માટે કે આપ મહેતાપુરાના, હું એ મહેતાપુરાનો, આપ હિંમતનગરના, હું પણ હિંમતનગરનો, એટલે અમારા મિથુનભાઈ અને એનો આખો પરિવાર આપ સૌને પણ અહીંથી પ્રણામ કરું. અહીં જે સુથાર સમાજ છે, વિશ્વકર્મા દાદાના જે સેવકો છે, એમના પુત્રો છે, તમારા માટે મને એક વિશેષ આકર્ષણ એ છે કે અમે જનેઉ પહેરીએ છીએ ને તમે જનેઉ પહેરો છો, એટલે આપણે જનેઉ ભાઈઓ છીએ. અને દાદાનું સાનિધ્ય જ્યાં આપણી પાસે છે. મિથુનભાઈ શાસ્ત્રીજી અમારે ત્યાં ડોંગરેજી બાપજી એક બહુ અદ્ભુત વાત કરતા કે તમને પાપ કર્યું છે કે પુણ્ય કર્યું છે એ તમારે તમારી નજરથી જોવું હોય તો તમારા સંતાનને જોઈ લો. યદિ તમારું સંતાન ભગવદ માર્ગે છે તો તમે પુણ્ય કર્યા છે, અને તમારું સંતાન યદિ ગલત માર્ગ ઉપર છે તો તમે પાપ કર્યા છે. હું મિથુનભાઈના પિતાશ્રીને, પ્રભુદાસ બાપાને યાદ કરીને, એમના માતૃશ્રી અહીંયા છે, એમને વંદન કરીને કહું કે તમે બહુ પુણ્ય કર્યા છે એટલે તમારા સંતાને ભાગવતની કથા કરી છે. રામચરિત માનસમાં લખ્યું, અતિ હરિ કૃપા જાહી પર હોઈ, પાંવ દેઈ એહી માર્ગ સોઈ. જેના ઉપર ભગવાનની અતિ કૃપા હોય એ ભગવાનની કથા કરાવી શકે અને સાંભળી શકે. બાકી તો જલસા કરવા માટે ઘણી બધી જગ્યાઓ છે, લોકો જાય છે, કોઈ રિસોર્ટમાં જાય છે અને કોઈ ક્યાં ક્યાં જાય છે. આટલો સમૂહ ભેગો થઈને એનું માધ્યમ અમારા મિથુનભાઈ બન્યા, ને આખો સમાજ અમારા છેઠ હિંમતનગરથી લોકોને અહીં સુધી આવે છે. તો આખા પ્રયોજન માટે તમારા પિતાશ્રીને અને માને એટલા માટે વંદન કરું, બાને, કે આ મિથુનભાઈ તમારો પુણ્યનું સાક્ષાત સ્વરૂપ છે એટલે ભગવાનની કથા કરે છે. આ દેશ સૂત્રોનો દેશ છે. દુનિયામાં 2 દેશ એવા છે જે સૂત્રોથી વાતો કરે છે. એક ભારત, બીજું જાપાન, જ્યાં હાઈકુ છે. માત્ર 17 અક્ષરોમાં બધી વાત કહી દે, 5, 7 ને 5માં. અને આ દેશ છે સૂત્રોનો. ભગવાન શંકરાચાર્યજીએ જે પ્રસ્થાન ત્રય એનું દર્શન આપ્યું આપણી સામે, એ બ્રહ્મસૂત્ર, સામાન્ય સૂત્રમાં બ્રહ્મનું નિરૂપણ કર્યું છે ભગવાન. અમારે ત્યાં પછી વલ્લભ થયા ને એણે પ્રસ્થાન ચતુષ્ટયની વાત કરીને ભાગવતની ઉપર પણ એક વિશેષ ટીકા કરી છે. પણ મારે ભાગવતનો એક શ્લોક કહી અને પછી મારી વાતને વિરામ આપીશ, કેમ કે હું એકચ્યુઅલ અહીંયા પાન કરવા આવ્યો છું, પણ પીરસવાનો બી લાભ મળ્યો એ એક વિશેષમાં છે. તો ભાગવતનો એક બહુ ઉત્તમ શ્લોક છે. હાલાકી ભાગવતના કયા શ્લોકને શાસ્ત્રીજીએ પ્રથમ દિવસે એમ કહ્યું કે 3 કલાકમાં આખું ભાગવત કેવું એ બહુ કઠિન કામ છે. 2 સત્રોમાં કહેવાતું હતું, પણ વ્યાસ એટલા માટે જ વ્યાસ છે કે જે બધું જ સૂત્રાત્મક રીતે કહી શકે. તો ભાગવતનો બહુ ઉત્તમ શ્લોક છે કે શ્રવણમ સર્વધર્મેભ્યો વરમ મન્યે તપોધના. શ્રવણમ સર્વધર્મેભ્યો વરમ મન્યે તપોધના. વૈકુટસ્થો યત કૃષ્ણ
શ્રવણાદ યસ્ય લભ્યતે. બહુ અદ્ભુત વાત છે. કહે છે કે દુનિયામાં ઉત્તમમાં ઉત્તમ કોઈ ધર્મ હોય તો તે સાંભળવું. એટલે આપણે ત્યાં વેદને શ્રુતિ કહ્યું છે. વેદ કોઈ પુસ્તક નથી અને એના પુસ્તકથી તમે આપણે સમજી પણ ન શકીએ. એ યોગ્ય ગુરુના ચરણમાં જ્યારે બેસીએ ત્યારે ગુરુ પોતાના મુખારવિંદથી વેદ સમજાવે ત્યારે વેદ સમજાય છે. તો શ્રવણમ સર્વધર્મેભ્યો, સૌથી ઉત્તમ કોઈ ધર્મ હોય તો એનું નામ છે શ્રવણ. અને એની પૂર્તિ કરે છે પ્રહલાદજી. નવધા ભક્તિની કહી અને શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ કહીને પ્રથમ ભક્તિનું લક્ષણ કહ્યું છે શ્રવણ. રામચરિત માનસ કહે છે જિનકે શ્રવણ સમુદ્ર સમાનામ કથા તુમારી સુભગ સરિનાનામ ભરહિ નિરંતર હોય ન પૂરે. તો શ્રવણ બહુ મહત્વની વસ્તુ છે. એટલે તેથી ભાગવતમાં એના મહાત્મ્યમાં કહેવાયું છે કે એક ક્ષણ માટે, શાસ્ત્રીજીએ પહેલાં કહ્યું ને કે ભક્તિએ જ્યારે નારદજીને જોયું ત્યારે કહ્યું ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠ, એક ઘડિયાથી મેં પુનિયાદ. તો થોડું ભાગવત સમજાઈ જાય, સંભળાઈ જાય તો પણ આપણું ભાગ્ય પર. શું થાય એનાથી સાંભળવાથી? બોલે જે વૈકુંઠમાં બિરાજિત છે ભગવાન કૃષ્ણ એ પ્રાપ્ત થઈ જાય. બોલે કોઈને પ્રાપ્ત થયા એવું પ્રમાણ છે? બોલે હા. રામચરિત માનસ કહેવાયું કે શ્રવણ સુજસ સુનિયાયવુ પ્રભુ ભંજન ભવભીર ત્રાહિ ત્રાહિ આરત હરન શરણ સુખદ રઘુવીર. વિભીષણજી કહે છે પ્રભુ મેં આપના ગુણગાન સાંભળ્યા અને હું તમારા ચરણ સુધી પહોંચી ગયો. અમારી માતા, અમારી દ્વારકેશ્વરી રૂક્ષ્મણી જ્યારે પત્ર લખે ભગવાનને ત્યારે ત્યાં પણ કહે છે શ્રુત્વા ગુણાન ભુવન સુંદર શૃણવતામ તે. પ્રભુ મેં તમારા ગુણ સાંભળ્યા છે. તો સાંભળવાથી ભગવત પરીક્ષિતને આ બધા જ આપણી સામે છે જ. તો સૌથી મહત્વનું છે કે ભગવાનનું કથાનું શ્રવણ કરવું અને ભગવદ નામ લેવું, આ બે જીવનનો આધાર છે. જ્યાં જ્યાં સમય મળે. સુભદ્રાજી બહુ અદ્ભુત સ્તુતિ કરે છે ભાગવતમાં કે કૃષ્ણત્વદીય પદ પંકજ પંજરાંતે અધ્યૈવ મે વિશતુ માનસ રાજ હંસ પ્રાણ પ્રયાણ સમયે કફવાત પિત્તે કંઠાવરોધન વિધો સ્મરણમ કુતસ્તે. અંતિમ સમયે ભગવાનનું નામ યાદ નહીં આવે એટલે અત્યારે જ આ ક્ષણે જ ભાગવતની સન્નિધિમાં ભગવાનનું વાંગમય સ્વરૂપ છે એની સન્નિધિમાં આપણે ભગવદ નામની એનું ગુણગાન કરીએ, એને સાંભળીએ. જીવનનો આ બે હેતુ છે. બીજા બધા જ કામ કરવાની છૂટ છે, પણ ભગવદ નામ અને ભગવદ કથા આ જીવનનું સાર છે. આપ સૌ ધનભાગી છો, આપણે બધા જ સનભાગી. કેમ કે તમે અહીં બેસીને સાંભળો છો, હું યુટ્યુબના માધ્યમથી રોજ શાસ્ત્રીજીને સાંભળું છું. કેમ કે ઘણી બધી મંદિરોની વ્યવસ્થા હોય છે, એના કારણે ઘણું બધું જુદી જુદી જગ્યાએ અટવાયા, પણ કથા ગમે ત્યારે પ્રાપ્ત થઈ જાય છે. તો પૂજ્ય શાસ્ત્રીજીના ચરણોમાં વંદન. આપ સૌને અભિનંદન અને આપના ઉપર ભગવાન દ્વારકાધીશની કૃપા ઉતરે. આપનું જીવન, સંપત્તિ તો બધાને મળે છે, પણ સન્મતિ મળે અને ભગવાનના ચરણોમાં પ્રીતિ જાગે એવી મંગલ કામના સાથે ભગવાન દ્વારકાધીશના ચરણોમાં વંદન. શ્રી દ્વારિકાધીશ કી